સત્ય ઘટનાનો પ્રસંગ કોઈ આપણે ઇતિહાસની વાતમાં નથી જતા. સત્ય ઘટનાનો પ્રસંગ. દીકરી કોને કહેવાય? મારા જીવનમાં મારો અંગત મિત્ર એટલે રાજુ એનું નામ. અમે બંને સાથે ભણતા. ભાવનગરના ટેક્સી સ્ટેન્ડમાં હજી ટેક્સીનો વ્યવસાય કરે છે. આમાં કોઈને સચ્ચાઈ કરવી હોય, કોઈને હાજ કરવું હોય તો ત્યાં ભાવનગર જઈને એ રાજુભાઈને મળે. સત્ય ઘટનાનો પ્રસંગ. દીકરી અને બાપનો પ્રેમની તાકાત શું છે એની એક આ 2 મિનિટનો પ્રસંગ મારે મૂકવો છે. પછી આપણે ફરમાઈશની બાજુ જવું છે. આ કેશોદ તમારું અહીંયાથી, એટલે આ પરગણાનું કહું છું, આ પરગણાનું અહીંયાથી આ કેશોદ, અને કેશોદની દીકરી એ રાજુભાઈ મારા બાપુને અને મને એ ટેક્સી પોતે મારી ગાડી પોતે ચલાવતો અને અમે નીકળ્યા. મારા બાપુ પાછળ બેઠા છે, હું આગળ બેઠો. મારા બાપુને વાત કરતો જાય છે કે બાપુ હું એકવાર ભાવનગરથી દર્દીને લઈને હું બરોડા મૂકવા માટે જતો હતો, હોસ્પિટલમાં મૂકવા માટે જતો હતો, અને હોસ્પિટલમાં એ દર્દીને ઉતારી દીધા. મેં ઉતારી દીધા પછી હું બરોડા હોસ્પિટલના ગેટની બહાર હું આવીને ચાની લારીએ ઊભો છું. એક 22 વર્ષની દીકરી છે, જુવાન દીકરી છે, રહ આહુડે રોવે છે. બધાને 2 હાથ જોડીને કંઈક વિનંતી કરતી હોય એવું લાગે છે, પણ કોઈ એની વિનંતી સાંભળતું નથી. બધા એને આગે અડથેલે છે. એટલે મને એમ થયું લાવીને જઈને હું પૂછું શું જરૂર છે દીકરીને. એટલે મેં બેનને જઈને પૂછ્યું કે બાપા, બેન, દીકરી શું જરૂર છે તારે? કેમ આટલી બધી રોવે છે? કોઈ ખોવાઈ ગયું છે? રૂપિયા ખૂટી ગયા છે? શું તકલીફ છે? ત્યારે દીકરી જવાબ આપે છે કે ભાઈ, રૂપિયા નથી ખૂટી ગયા, અને જે ખોવાઈ ગયું છે હવે પાછું આવે એમ પણ નથી. બાપા શું થયું? દીકરી શું એવું તો બન્યું? ત્યારે દીકરી વાત કરે છે કે ભાઈ, હું અને મારા બાપુ, અમારું ગામ કેશોદ, કેશોદથી હું ને મારા બાપુ એ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જતા હતા. એમાં રસ્તામાં એક્સિડન્ટ થયો. મને થોડું વાગ્યું, મારા બાપને ઘણું વાગ્યું. ડોક્ટરોએ આખી રાત કોશિશ કરી મારા બાપને બચાવવા માટે, પણ મારા બાપને બચાવી ન શક્યા. એ સવારના 4 વાગે મારા બાપનું મૃત્યુ થયું. હું સવારથી બધાને વિનંતી કરું છું કે મારા બાપના મૃતદેહને કોઈ મારા ગામ કેશોદ સુધી મૂકી જાવ ને, મારા ઘર સુધી મૂકી જાવ ને. પણ જુવાન દીકરી છું ને, એકલી છું, એટલે કોઈ મારી ઉપર વિશ્વાસ નથી કરતું. ત્યારે રાજુભાઈ કહે છે કે બેન, મેં તને બેન ભીણી, બેન કીધી મેં તને. હું તારા દુઃખમાં ભાગીદાર થઈને, બીજા તારા આહુડા તો હું લૂછી કોઈ એમ નથી, પણ તારા દુઃખમાં ભાગીદાર થઈને, હાલ તારો ભૈલો થઈને, તારો ભાઈ થઈને, તારા બાપના મૃતદેહને હું આવીને કેશોદ સુધી મૂકી જાઉં. એ ટૂંકમાં વાત કરી દઉં. રાજુભાઈ કહે છે કે એના બાપના મૃતદેહને મેં પાછળની, મારી ગાડીની પાછળની સીટમાં હુવડાવ્યો, અને દીકરી પોતાના બાપનું માથું ખોળામાં લઈને બેહી ગઈ, અને અમે રવાના થયા. એટલે હું કાચમાંથી જોતો જાઉં છું, પોતાના મરેલા બાપની હારે કંઈક દીકરી વાતો કરતી જાય છે, અને મરેલા બાપના માથા ઉપર કંઈક હાથ ફેરવતી જાય છે, પોતાના ટેરવાથી હાથ ફેરવતી જાય છે બાપને. જેમ જીવતો બાપ હોય અને માંદગીમાં પડ્યો હોય બાપ, એમ પોતાના બાપના માથા ઉપર હાથ ફેરવતી જાય છે, અને રહ આંખડે રોતી રોતી બાપને કહેતી જાય છે, એ બાપુ મારે નથી રે માં કે બાપ, મારા માંડવ કોણ બાપુ રોપશે રે, અને બાપુ મારે નથી રે માડીનો જાયો વીર, મારા જવતલ કોણ બાપુ હોમશે રે, અને બાપુ મારે નથી રે મામો કે મોહાર, એ મારા મામેરા કોણ બાપુ પૂરશે રે. બાપુ જાગો ને બાપુ, એ બાપુ મારે નથી માં, નથી બાપ, મારા લગ્ન કોણ કરાવશે બાપુ? બાપુ જાગો ને, એ બાપુ
મારે નથી મારો માડીનો જાયો વીર, મારે ભાઈ નથી બાપુ, મારા જવતલ કોણ હોમશે બાપુ, બાપુ મારે નથી મામો નથી મોહાર, મારા મામેરા કોણ પૂરશે બાપુ, બાપુ 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 કરતી જાય દીકરી, રહ રહ આહોડે રોતી જાય. અને એમાં રાતના 3 વાગ્યા અને રાજુભાઈ કહે છે કે અમે કેશોદ પહોંચ્યા. કેશોદ પહોંચ્યા એટલે એ દીકરીએ કીધું કે ભાઈ આ સામે ખડકી રહી, આ સામે જે દરવાજો રહ્યો ને એ અમારું ઘર છે. એક થોડીક વાર માટે અહીંયા ઉભા રહ્યો ને તો મારા બાપુએ પાડોશીને ચાવી આપી હશે, હમણાં હું પાડોશી પાસેથી ચાવી લઈને હું આવું. અને રાજુભાઈ કહે છે ભલે બેન હું અહીંયા ઊભો છું. બીજી એક વાત એ કરી દઉં, દુનિયામાં પવિત્ર જો કોઈ સંબંધ હોય ને તો એ ભાઈ અને બહેનનો સંબંધ છે. હા, ભાઈ એક જ પાત્ર એવું છે કે બહેનનો ચૂડો ખંડિત થતા ન જોઈ શકે તો ભાઈ એક જ ન જોઈ શકે સાહેબ. ઈ ભઈલો બનીને આજ ઊભો છે. દીકરી ગઈ પાડોશી પાસે ચાવી લેવા ગઈ, કલાક થઈ 2 કલાક થઈ, દીકરી પાછી ન આવી. પરોડિયું થયું, સવારના 5 વાગ્યા એટલે રાજુભાઈ પાડોશીને જગાડ્યા. પાડોશીને જગાડીને કહે છે કે ભાઈ આજે સામે ઘર રહ્યું, જે સામે ખડકી રહી એ ભાઈનો ગરદનીનો મૃતદેહ મારા ગાડીમાં પડ્યો છે. એની દીકરી ચાવી લેવા ગઈ છે પણ હજી દીકરી પાછી નથી આવી. પાડોશી કાંઈ બોલતા નથી, મૌન રાખીને એ ખડકીનું તાળું, દરવાજાનું તાળું તોડી નાખ્યું. તાળું તોડીને એ દરવાજા ખોલી નાખ્યા અને બધા પાડોશી ભેગા મળીને એ ભાઈના મૃતદેહને ઉપાડીને એ ભાઈના ઘરની ઓસરીમાં એ મૃતદેહને હુવડાવે છે. મૃતદેહને હુવડાવ્યા પછી રાજુભાઈ કહે છે કે મેં એક દ્રશ્ય જોયું. એ સામેની દિવાલ ઉપર એક ફોટો ટીંગાય છે, એ ફોટાની ઉપર સુખડનો હાર ચડાવેલો છે. અને એ જોતા તો મારા કાળજામાં કોક સારડિયું ફેરવતું હોય એવી મને વેદના થવા માંડાણી. પણ મેં હિંમત રાખીને એ પૂછ્યું, પાડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? ત્યારે પાડોશીએ કીધું કે ભાઈ તમે જેનો આ મૃતદેહ લઈ આવ્યા ને, જેનો ડેડ બોડી લઈ આવ્યા ને, એને એક જ દીકરી હતી. દીકરી જેથી 3 વર્ષની હતી ને તેથી દીકરીને મૂકીને એની માં મરી ગઈ. પણ દીકરીને દુઃખ થાય એટલે બાપે બીજું ઘર નથી કર્યું, બીજા લગ્ન નથી કર્યા. અને ઈ દીકરી પણ 3 વર્ષ પહેલા એના બાપને મૂકીને મરી ગઈ ને, આ એનો ફોટો છે. એટલે રાજુભાઈ કહે છે શું વાત કરો છો, આ ઈ દીકરીનો ફોટો છે? તો કે હા, આ 3 વર્ષ પહેલા મરી ગઈ ઈ દીકરીનો ફોટો છે ને. હવે આ રાજુભાઈ આ ભાઈનું ડેડ બોડી જેનું લઈ આવ્યા ને એને કોઈ હગું વાલું, કોઈ સંતાન, કોઈ પત્ની કોઈ નથી હવે. ત્યારે રાજુભાઈ કહે છે શું વાત કરસ ભલા માણસ, આ દીકરી તો એના બાપનો મૃતદેહ મને અહીંયા સુધી લઈ આવી છે. સાહેબ ભૂત બનીને, પ્રેત બનીને પોતાના બાપનો મૃતદેહ એ બીજા ગામમાં રજડે નહીં, એટલે ભૂત બનીને, પ્રેત બનીને સાહેબ પોતાના બાપનો મૃતદેહ ઘર સુધી પહોંચાડે, એનું નામ દીકરી કહેવાય. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, તમે આવીને સચ્ચાઈ કરી જજો. અને ત્યારે કવિ દાદ લખે છે કે દીકરી કોને કહેવાય? ત્યારે એને વળાવવાનો સમય થયો હોય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે હું જોતો રહ્યો, એ જ જાન ગઈ મારો જાન લઈ, જાન ગઈ મારો જાન લઈ. હવે સુનો માંડવડો કાળજા કે રોક